વાત ગુજરાતની કરીએ તો અહીં કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ અપાયું। વડોદરા અને છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી છે, તો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું। બનાસકાંઠાની બનાસ નદીમાં નવા નીરની આવક થઈ, ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર વહેતા થયા। પૂરતો વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતાનો હતો માહોલ। નવસારીના જલાલપોરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। બોરસી માછીવાડ ગામે દરિયો તોફાની બન્યો। દરિયાના તોફાની દ્રશ્યો બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ। નવસારીની પૂર્ણા નદી પર બનેલા બ્રિજને થયું નુકસાન। પાણીના પ્રવાહના કારણે રેલિંગ ધોવાઈ ગઈ। ધસમસતા પાણીના પ્રવાહના કારણે રોડ પર ખાડા પડતા વાહન વ્યવહાર બંધ કરાયો। ગીર સોમનાથ ઉનાના જશાધાર નજીક આવેલા રાવળ ડેમના 2 દરવાજા ખોલાયા। ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા। સતત પડેલા ભારે વરસાદના કારણે ગીર સોમનાથના લગભગ તમામ ડેમ છલકાયા। વડોદરામાં ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ભરાતા નુકસાન। રાજસ્તંભ સોસાયટીમાં આવેલા કરોડોના બંગલામાં ભરાઈ ગયા પાણી। પાણી ભરાતા ઘરવખરીનો સામાન પલળી ગયો। વડોદરાની રંગાઈ નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા। કરાઈ ગામમાં નદીના પાણી ઘૂસતા થયું સંપર્ક વિહોણું। ધારાસભ્ય અક્ષય પટેલે કરાલીની લીધી મુલાકાત। વડોદરાના કારેલીબાગમાં બુડા સર્કલ પાસે પડેલા સૌથી મોટા ભૂવામાં ઉતર્યા મેયર પિંકીબેન સોની। 12 બાય 15 ફૂટના ભૂવાનું સમારકામ કરવા મેયર પિંકી સોની આવ્યા હતા। તેમણે આદેશ આપ્યા। વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહ અને મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાડી પણ અહીંયા ઉપસ્થિત। પંચમહાલની ગોમા નદી ગાંડીતુર બની। ધસમસતા પાણીના પ્રવાહના કારણે નદી પરના ચેકડેમને ભારે નુકસાન। નાણાં પણ તળાઈ જતા બંને ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો। કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવા સ્થાનિકોએ કરી માંગ। પંચમહાલની ગોમા નદીમાં પાણીની આવક થતા 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદના કારણે જળાશયો ઓવરફ્લો। પાણીના ધસમસતા પ્રવાહના કારણે અનેક ચેકડેમમાં નુકસાનની શક્યતા। પોરબંદરમાં છેલ્લા એક સપ્તાહમાં જ 35 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ જોવા મળી। આ વચ્ચે હાઈવે પર આડેધડ કામગીરીના કારણે ખેડૂતોના ખેતરમાં જળબંબાકાર થતા પાક નિષ્ફળ ગયો। રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે લીધો વિરામ। સમઢિયાળા, તલંગાણા, કુંડેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે વિરામ લીધો। જોકે ખેડૂતોના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ। વરસાદી પાણી ન ઓસરતા ખેડૂતોએ વાવેલા મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થયું। મોરબીના વાંકાનેર નજીક આવેલો પુલ જોખમી બનતા બંધ કરાયો। વાંકાનેર નેશનલ હાઈવેથી રાજકોટ અને જામનગર તરફ જવાના બાયપાસ રોડ પરનો પુલ કરાયો બંધ। પુલની વચ્ચેના એક સ્લેબ બેસી જતા પુલ બંધ કરાયો। ટેકનિકલ નિષ્ણાંતોની સલાહ બાદ જ પુલને ફરી શરૂ કરાશે। સુરતમાં વરસાદ બાદ મહાનગરપાલિકાની ટીમે કામગીરી શરૂ કરી। પાણી ઓસર્યા ત્યાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી। 200 જેટલા કર્મચારીઓએ દવાનો છંટકાવ કરીને સાફ સફાઈ કરી। સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજ પર પડ્યું ગાબડું। લીંબડી સર્કલ પાસે આવેલો ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું। કરોડોના ખર્ચે બનાવેલો ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે કરાયો બંધ। છત્તીસગઢના જગદલપુરમાં ચિત્રકોટ ધોધ સક્રિય થયો। ધોધમાંથી લાખો લીટર પાણી વહેતું જોવા મળ્યું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોધ સક્રિય થયો। ધોધના અદભુત દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા। મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કેદારેશ્વર મહાદેવ પાસેનો ધોધ સક્રિય થયો। ધોધના પાણી મંદિર પર પડતા અદભુત દ્રશ્યો જોવા મળ્યા। મંદિરમાં બિરાજમાન બાબા કેદારેશ્વર પર ધોધના પાણીથી અભિષેક થતો જોવા મળ્યો। ઉત્તરાખંડના વિકાસ નગરમાં પાણીના તેજ પ્રવાહમાં 2 લોકો બાઇક સાથે ફસાયા। બંને યુવકો પોતાની બાઇક સાથે પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થઈને સામેના કિનારે જવાનો પ્રયાસ કરી રહ્યા હતા। એવું લાગી રહ્યું હતું કે બંને તણાઈ જશે। જોકે બંને લોકો માંડ બચીને નદી પાર કરી લે છે। મધ્યપ્રદેશના ભોપાલમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મુખ્ય રસ્તાઓ પરથી વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો।